શું કોઈનો કઠોર વિરોધ હંમેશા નફરત જ હોય? ઈવા નામની એક અંધ યુવતીના પ્રેમમાં છે, પણ પિતાનો જવાબ એકદમ સ્પષ્ટ અને કઠોર. તું તેની સાથે લગ્ન ન કરી શકે. તે અંધ છે, બસ આટલું જ. અને આ સાંભળીને દીકરાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. નમસ્કાર. આજના વિશ્લેષણ માટેની જે સામગ્રી છે એ આપણને મિનેશ સર પાસેથી મળી છે. હા, જે અરુણોદય અને છેલ્લી ઘડીનું રિવિઝન જેવી પ્રખ્યાત એક્ઝામ બેચ ચલાવે છે. બરાબર. તેમણે ફોર યોર આઈઝ ઓનલી નામની એક અંગ્રેજી વાર્તા મોકલી છે. અને આ વાર્તા પ્રેમ, વિરોધ અને એક અકલ્પનીય બલિદાનની વાત કરે છે. અને આ વાર્તા એક ખૂબ જ મૂળભૂત સવાલ ઊભો કરે છે, ખરું ને? કે શું કોઈનો કઠોર વિરોધ હંમેશા નફરત જ હોય? હા. કે પછી એ કઠોરતા પાછળ આમ પ્રેમનું કોઈ ઊંડું સ્વરૂપ પણ છુપાયેલું હોઈ શકે? ચાલો આ સંબંધોના ગૂંચળાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. વાર્તાની શરૂઆત તો એકદમ સીધી છે. એક યુવાન છે જે ઈવા નામની એક અંધ યુવતીના પ્રેમમાં છે. અને એ પોતાના પિતાને લગ્નની વાત કરે છે, પણ પિતાનો જવાબ એકદમ સ્પષ્ટ અને કઠોર. શું કહે છે? એ કહે છે, તું તેની સાથે લગ્ન ન કરી શકે. તે અંધ છે, બસ આટલું જ. અને આ સાંભળીને દીકરાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. સ્વાભાવિક છે. પહેલી નજરે તો કોઈપણને એવું જ લાગે કે આ પિતા કેટલા પૂર્વગ્રહી છે. એકદમ વિલન જેવા લાગે કે નહીં? બિલકુલ. અહીં એક સીધો સંઘર્ષ દેખાય છે. દીકરાનો પ્રેમ અને સામે પિતાનો વિરોધ. પણ શું આપણે કોઈ પાત્રને આટલી જલ્દી આમ જજ કરી લેવું જોઈએ? ના, કારણ કે વાર્તા આપણને એવું કરવા નથી દેતી. બરાબર. કદાચ એ ગુસ્સા પાછળ કોઈ બીજું કારણ હોય, કોઈ વણકહી વાત. અને એ વણકહી વાત માતા સામે લાવે છે. તે દીકરાને શાંત પાડે છે અને સમજાવે છે. અચ્છા. તે એક આઘાતજનક સત્ય ઉજાગર કરે છે કે તેના પિતાને ફેફસાનું કેન્સર છે અને તેમની પાસે વધુ સમય નથી. ઓહ, એટલે આ વાત હતી. આ તો આખી પરિસ્થિતિને જ બદલી નાખે છે. હા. દીકરાના તો પગ નીચેથી જમીન સરકી જાય છે. આ જ વાર્તાનો પહેલો અને સૌથી મહત્વનો વળાંક છે. જે પાત્ર થોડીવાર પહેલા આપણને કઠોર લાગતું હતું, એ હવે સહાનુભૂતિનું પાત્ર બની જાય છે. સાચી વાત. હવે આપણને સમજાય છે કે એમનો વિરોધ કદાચ નફરત નહોતો, પણ પોતાની લાચારીમાંથી જન્મેલી હતાશા હતી. એક પિતા તરીકે એ કદાચ એવું વિચારતા હોય કે હું મારા દીકરા અને એની પત્નીની મદદ માટે લાંબો સમય નહીં હોઉં. બરાબર. આટલી મોટી વાત જાણ્યા પછી 2 મહિના વીતી જાય છે અને નાયક ઈવાને પ્રપોઝ કરે છે. પેલી વીંટી પહેરાવીને. સરસ. ઈવા ખુશ થઈને કહે છે, હું આ વીંટીને જોવા માંગુ છું. અને પછી એક સારા સમાચાર આપે છે. શું? કે કોઈ મૃત્યુ પામનાર વ્યક્તિ તરફથી તેને આંખો દાનમાં મળવાની છે. અચ્છા. અને અહીં લેખકે એક અદ્ભુત ભાવનાત્મક ક્ષણ રચી છે. વાર્તામાં લખ્યું છે કે નાયકને અવર્ણનીય આનંદ થાય છે. હા. પણ તે જ સમયે એનું દુઃખ પણ એટલું જ મોટું હતું. આ એક જબરદસ્ત ભાવનાત્મક સંઘર્ષ છે, નહીં? બિલકુલ. આનંદ એ વાતનો કે ઈવા જોઈ શકશે, પણ દુઃખ શા માટે? દુઃખ કારણ કે એ સમજે છે કે ઈવાની દૃષ્ટિ કોઈના મૃત્યુની કિંમતે આવી રહી છે. ભલે એને ખબર નથી કે એ વ્યક્તિ કોણ છે, પણ એ આનંદ સાથે એક અજાણ્યો શોક જોડાયેલો છે. અને 1 મહિના પછી એ અજાણ્યો શોક એક પરિચિત સત્ય બની જાય છે. નાયક એક કબર પાસે ઊભો છે. ઈવા એની રાહ જોઈ રહી છે અને હવે તે જોઈ શકે છે. અને પછી જ્યારે નાયક ઈવાની આંખોમાં જુએ છે, ત્યારે તે બધું જ સમજી જાય છે. એ આંખો એના પિતાની હતી. અને મનમાં જ કહે છે, હું તને પ્રેમ કરું છું પપ્પા. અહીં વાર્તાનું વર્તુળ પૂરું થાય છે. જે પિતા શરૂઆતમાં વિરોધી લાગતા હતા, એમને જ પ્રેમનું સૌથી મોટું બલિદાન આપ્યું. હા. એમને પોતાની આંખો આપી દીધી, જેથી એમના દીકરાનો પ્રેમ પૂર્ણ થઈ શકે. એમનો પ્રારંભિક વિરોધ વાસ્તવમાં એમના અંતિમ બલિદાનની પૂર્વભૂમિકા હતી. એટલે પેલું સૂત્ર છે ને, પ્રેમની હંમેશા જીત થાય છે, એ અહીં સાર્થક થાય છે.
તો આ આખી ચર્ચાનો અર્થ એ થયો કે ક્યારેક જે વિરોધ દેખાય છે એ વાસ્તવમાં ચિંતાનું બીજું સ્વરૂપ હોય છે. બરાબર. અને સાચો પ્રેમ શબ્દોનો મોહતાજ નથી હોતો, એ તો કાર્યોમાં દેખાય છે. બિલકુલ. અને આ વાર્તા એક વિચાર મૂકીને જાય છે કે શું આપણે ક્યારેક કોઈના કઠોર શબ્દ પાછળ જ છુપાયેલી વણકહી લાગણીને સમજવાનો પ્રયત્ન કર્યો છે? કે પછી આપણે ફક્ત જે દેખાય છે, જે સંભળાય છે, એના આધારે જ નિર્ણય લઈ લઈએ છીએ? ખૂબ જ સારો પ્રશ્ન છે. અને આવી જ અવનવી માહિતી મેળવવા આજે જ ડિવાઇન એડ્યુકેશન એપ ડાઉનલોડ કરો.